નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રીજું ચેપ્ટર 11 માપનની શરૂઆત કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોનું અહીંયા ધ્યાન. તો તેમાં સૌથી પહેલાં આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે ભણવાનું છે. આ બંને શબ્દોથી તમે કંઈ અજાણ છો નહીં, બરાબર. પરિમિતિ અને ક્ષેત્રફળ તમે આગળ નાના ધોરણમાં ભણી ચૂક્યા છો. પરિમિતિ કોને કહેવાય તે આપણે જોઈએ કે કોઈ પણ આકૃતિની હદ કે સીમા, કોઈ પણ બંધ આકૃતિ આપી હોય એ જ્યાં પૂરી થતી હોય એને હદ કે સીમા કહેવાય. ના માપના કુલ સરવાળાને શું કહેવાય? તેની પરિમિતિ કહેવાય. દાખલા તરીકે ત્રિકોણ હોય તો ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો કરીએ તો આપણને શું મળી જાય? પરિમિતિ. એવી રીતે, બરાબર. અને જો ક્ષેત્રફળ કોને કહેવાય? કે આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને તે આકૃતિનું શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. કે આપણે ક્યાંક ઊભા છીએ અને આપણે કેટલી જગ્યાએ રોકીને ઊભા છીએ, એ રોકેલી જગ્યાને આપણું શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય, બરાબર. પરિમિતિ અને ક્ષેત્રફળના બે એકમો છે. પરિમિતિ મીટર અને સેન્ટીમીટર છે અને ક્ષેત્રફળના મીટરનો સ્ક્વેર અથવા તો સેન્ટીમીટરનો સ્ક્વેર. જો એવું ન કહેવું હોય તો ચોરસ મીટર અને ચોરસ સેન્ટીમીટર તેમ કહી શકાય. હવે અહીં અલગ અલગ સૂત્રો આપેલા છે જેની મદદથી તમે આખા માપન ચેપ્ટરમાં દાખલા સરળતાથી ગણી શકો, બરાબર. તો દરેક જણાએ અહીંયા સૌ પ્રથમ જ આખા ચેપ્ટરમાં મેં બધા જ આવતા સૂત્ર લખી દીધા છે. એ બધા દરેક જણાએ યાદ કરી લેવાના છે. એમાં સૌથી પહેલાં જોઈશું ચોરસની પરિમિતિ. હા, તો દરેક જણને આવડે જ છે કે 4 ગુણ્યા શું થાય? લંબાઈ. 4 એટલા માટે કે ચોરસની બાજુઓ કેટલી હોય છે? 4. એના પછી ચોરસનું ક્ષેત્રફળ, તો લંબાઈ ગુણ્યા લંબાઈ. એના પછી લંબચોરસની પરિમિતિ, તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. પછી આવે લંબચોરસનું ક્ષેત્રફળ, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. ત્રિકોણનું ક્ષેત્રફળ, તો 1/2 પાયો અને વેધ. આ તમે 7મા ધોરણમાં શીખી ગયા છો, પણ પાયો કોને કહેવાય? તો અહીંયા દેખો મેં એક આકૃતિ દોરી છે ત્રિકોણ એબીસીની. એમાં એમાંથી પસાર થતો બીસી ઉપર એક એમ બિંદુ બતાવેલું છે, એટલે એએમ એ શું કહેવાય? વેધ કહેવાય. અને બીસી એ શું કહેવાય? પાયો. અહીંયા મેં લખ્યું છે જો 1/2 ગુણ્યા પાયો એટલે આ શું થશે? બીસી. અને વેધ એટલે શું થાય? એએમ થાય. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર થાય 1/2 પાયો ગુણ્યા વેધ. ત્રિકોણની પરિમિતિ હોય તો ત્રણેય બાજુઓનો સરવાળો. વર્તુળનું ક્ષેત્રફળ તો પાઈ આર સ્ક્વેર. અને એની પરિમિતિ અથવા તો પરિઘ બંને એક જ કહેવાય. એ થશે 2 પાઈ આર. પાઈની કિંમત બધાને ખબર જ છે કે જો ન આપેલી હોય તો કેટલી લેવાની? 22/7. અને જો આપી હોય તો કેટલી લખેલી હોય છે? 3.14. આર એટલે શું થાય? વર્તુળની ત્રિજ્યા. આગળ આપણે જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તો પાયો અને પાયા ઉપરનો વેધ અથવા તો બી પહોળાઈ અને ઊંચાઈ, બરાબર ને? એવું બી કહેવાય. બી ગુણ્યા એચ એ કહેવાય. જ્યારે દાખલામાં આવશે ત્યારે હું તમને શીખવાડીશ. અને પરિમિતિ એટલે ચારેય બાજુઓનો સરવાળો. એના પછી છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર થાય 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો. તો અહીંયા મેં આ સમલંબ ચતુષ્કોણ બતાવે છે, એમાં સમાંતર બાજુ કઈ કહેવાય? તો એબી અને સીડી કહેવાય, બરાબર. એ બંને સમાંતર બાજુ કહેવાય. તો અહીંયા મેં લખ્યું છે 1/2 ને કૌંસમાં એબી વત્તા સીડી ગુણ્યા શું છે? સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. તો અહીંયા દેખો આ બંને વચ્ચેનું અંતર એમ બતાવેલું છે, એટલે આખું સૂત્ર શું થાય? 1/2 એમ કૌંસમાં એબી વત્તા સીડી. જો એબીસીડી આપેલો હોય તો એના સિવાય કોઈ બી ચતુષ્કોણનું નામ આપ્યું તો તમારે આ પ્રમાણે બનાવવાનું કે 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. હવે આપણે છેલ્લું સૂત્ર છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એવું હોય તો 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો શું થશે? ગુણાકાર. તો અહીંયા એક સમબાજુ ચતુષ્કોણ દોર્યું છે, એના આ વચ્ચે જે ચોકડી પડે છે એને વિકર્ણ કહેવાય. તો 1/2 એસી અને બીડી એ બંને એના શું થશે? વિકર્ણો થશે, બરાબર. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થાય 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. હવે અહીંયા દાખલા ચાલુ થાય છે. આકૃતિ ઉપરથી દાખલા મેં શીખવાડ્યા છે તમને કે અહીંયા એક આકૃતિ આપેલી છે, બરાબર. એમાં બધી આકૃતિઓના ક્ષેત્રફળ શોધવાના છે. અહીંયા તમને 7 અને 14 આપ્યો છે. આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો હમણાં જ શીખી ગયા કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય? પાયો ગુણ્યા વેધ. તો આને પાયો કહેવાય ને આને શું કહેવાય? વેધ કહેવાય,
બરાબર, અથવા પહોળાઈ અને ઊંચાઈ બી ગુણ્યા એચ એવું કહેવાય. ટૂંકમાં જે માપ આપ્યું છે એનો શું કરવાનો ગુણાકાર, એટલે 14 ગુણ્યા 7 એટલે કેટલું થાય 98. અને માપ સેમીમાં આપ્યું છે એટલે એકમ કયો થાય સેન્ટીમીટરનો સ્ક્વેર. એના પછી જોઈએ આપણે એક અર્ધવર્તુળ આપેલું છે તમને અને એનું ક્ષેત્રફળ શોધવું છે. આપણને આખા વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે, શું થાય પાઈ આર સ્ક્વેર. આ અર્ધવર્તુળ છે એટલે આગળ મેં શું લગાવી દીધું છે 1/2. બરાબર, હવે 1/2 ગુણ્યા પાઈ એટલે 22/7 અને આરનો સ્ક્વેર એટલે આર કેટલી કહેવાશે આખું 14 છે તો અડધું કેટલું થાય 7 એટલે 7 ગુણ્યા 7 બે વાર લખવાનું. કેમ? કારણ કે આરનો શું છે સ્ક્વેર. પછી છેદ ઉડતા હોય એમ ઉડાડી દો એટલે જવાબ આવશે તમારો 77 સેન્ટીમીટરનો સ્ક્વેર. એના પછી જોઈએ ત્રિકોણ આપેલો છે. બરાબર, એનું ક્ષેત્રફળ શોધવું છે તો આપણે ખબર છે કે એનું સૂત્ર શું થાય 1/2 પાયો ગુણ્યા વેધ. હવે અહીંયા પાયો કયો છે મેં હમણાં જ તમને કીધું કે આ 14 એ પાયો કહેવાય ને આ શું કહેવાય વેધ. તો 1/2 અને અહીંયા 7 અને 14, અહીંયા 2 સિત્તા 14 છેદ ઉડે એટલે જવાબ આવશે 77 49 સેમીમાં આપેલું છે એટલે સેન્ટીમીટરનો સ્ક્વેર. એના પછી અહીંયા લંબચોરસ છે તો લંબચોરસનું તો દરેકને આવડે જ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ 14 ગુણ્યા 7 એટલે 98. અને આ ચોરસ આપેલો છે તો એલ ગુણ્યા એલ એટલે 7 ગુણ્યા 7 એટલે 77 શું થશે 49 સેન્ટીમીટરનો સ્ક્વેર. આવી રીતે તમને કોઈ પણ આકૃતિ આપેલી હોય તો એનું ક્ષેત્રફળ અથવા તો પરિમિતિ શોધતા આવડવું જોઈએ. એ ત્યારે જ તમે સારી રીતે ગણી શકો કે તમને બધા જ સૂત્રો જે મેં આગળ જણાવ્યા એ દરેક જણાએ બે વાર લખી યાદ કરી લેવાના. બરાબર, એટલે તમને સારી રીતે યાદ રહી જાય. એના પછી અહીંયા સ્વાધ્યાય 11.1ના ફક્ત 3 દાખલા ગણવાના છે, મેં તમને અહીંયા શીખવાડેલા છે. બરાબર, તો દરેક જણનું અહીંયા ધ્યાન કે પહેલી રકમ વાંચું છું કે અહીં આકૃતિમાં એક ચોરસ એક લંબચોરસ ખેતર આપેલા છે. બંને ખેતરની પરિમિતિ સરખી છે તો કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે તે આપણે નક્કી કરવાનું છે. બરાબર, આ ચોરસ છે અને આ શું છે લંબચોરસ. હવે ચોરસની પરિમિતિ આપણે જોઈએ તો 4 ગુણ્યા એલ થાય, અહીંયા 60 આપી છે એટલે 4 ગુણ્યા 60 એટલે કેટલી થાય 240. અને ચોરસનું ક્ષેત્રફળ ગણીએ તો એલ ગુણ્યા એલ એટલે 60 ગુણ્યા 60 એટલે 3600 થાય. હવે આપણને કીધું છે કે લંબચોરસની પરિમિતિ અને ચોરસની પરિમિતિ સરખી છે. એવું આપણે એટલા માટે કરવું પડે કે લંબચોરસના ક્ષેત્રફળ શોધવા માટે આપણે લંબાઈ અને પહોળાઈ બંને જોઈએ. અહીંયા લંબાઈ આપી છે પણ પહોળાઈ આપી નથી, જે આપણે અહીંયા આ સ્ટેપ કરીશું એટલે મળી શકશે. તો અહીંયા લંબચોરસની પહોળાઈ કેટલી થાય 2l + b અને સામે ચોરસની આપણે શોધી કાઢી 240. અહીંયા 2 લંબાઈ તમારે મૂકવાની 80, પહોળાઈ b એમના એમ કારણ કે આપણે શોધવાની છે અને અહીંયા 240. હવે 80 દૂ શું થશે 160 વત્તા 2 ગુણ્યા b એટલે શું થાય 2b અને 240. આ 160 પેલી બાજુ જાય તો 240માંથી 160 જાય તો 80 અને આ બે ગુણાકારમાંથી ક્યાં જશે ભાગાકારમાં એટલે 40 દૂ શું થાય 80. બરાબર, આખો એક સમીકરણ જેવો દાખલો બની જાય તો b બરાબર થશે 40. એ 40 આપણે અહીંયા લંબચોરસના ક્ષેત્રફળ શોધવામાં મૂકવાના. તો અહીંયા 80 તો આપેલા જ છે અને આ જે પહોળાઈ મળી એ કેટલી મળી 40 એટલે 3200. હવે આપણને કીધું છે કે બંને આકૃતિમાં કોનું ક્ષેત્રફળ વધારે છે તો દેખો ચોરસનું આપણે કેટલું મળ્યું હતું 3600 અને લંબચોરસનું આપણે શોધ્યું 3200. કોણ વધારે છે તો ચોરસનું, એટલે કે પ્રથમ આકૃતિનું ક્ષેત્રફળ કેવું છે વધારે છે. એના પછી આપણને અહીંયા એક પ્લોટ આપેલો છે, બહારનો આ પ્લોટ છે એ લંબચોરસ છે. બરાબર, આ લંબચોરસ પ્લોટ છે ને એની અંદર આવું બીજું એક મકાન બનાવવાનું છે અને જે બાકી રહેતી જે જગ્યા છે એ બગીચો બનાવવાનો છે. એ બગીચાનો 1 મીટરનો ભાવ છે, 1 ચોરસ મીટરનો ભાવ 55 રૂપિયા લેખે કેટલો ખર્ચો થાય તે આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં અહીંયા મેં ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધી કાઢ્યું. તો આપણે એલ ગુણ્યા એલ એટલે 25 ગુણ્યા 25, આ 25 અને આ 25 એટલે 625 મીટરનો સ્ક્વેર. એના પછી લંબચોરસનું ક્ષેત્રફળ અંદર જે મકાન બનાવવાનું છે તે તો એ 20 અને આ 15 આપેલું છે એટલે એનું થાય 300. પછી આપણે બાકી વધતી જગ્યા શોધવા માટે બંનેના ક્ષેત્રફળની બાદબાકી કરીએ એટલે 625 - 300 એટલે કેટલું મળ્યું 325. એ કોનું ક્ષેત્રફળ મળ્યું બગીચાનું. અંદર તમને ખર્ચ આપે છે કે 1 મીટર સ્ક્વેરનો કેટલો છે 55, તો આપણે કેટલા મળ્યા 325. તો તમારો જવાબ આવે 17,875 રૂપિયા. શું કરવાનું બંનેના પહેલાં ક્ષેત્રફળ શોધવાના અને મોટામાંથી નાનું બાદ કરો એટલે તમને બગીચાનું મળી જાય અને જે ખર્ચ આપે છે એની સાથે ગુણાકાર કરો એટલે તમને જવાબ મળી જાય. ત્રીજો દાખલો જોઈએ. એક તમને અહીંયા આકૃતિ આપી છે અને આખી આકૃતિનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે બગીચાનું. બરાબર, એમાં બગીચાનો વચલો ભાગ લંબચોરસ છે.
બરાબર ને આજુબાજુના ભાગ કેવા છે અર્ધવર્તુળાકાર છે. હવે સૌથી પહેલાં અર્ધવર્તુળનો વ્યાસ આપણે જોઈએ તો અહીંયા તમને લખ્યું છે 7, તો આપણે ત્રિજ્યા કેટલી થાય અડધી થાય એટલે 7/2 થાય. હવે બે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ જોઈએ આ બંનેનું, પહેલાંનું અને બીજાનું. 2 છે એટલા માટે 2 લખવાના. હવે અર્ધવર્તુળ છે, આખું વર્તુળ નથી એટલે 1/2, અને આખા વર્તુળનું શું થાય ક્ષેત્રફળનું સૂત્ર πr², તે લખવાનું. બરાબર. પછી જે કિંમતો આપી છે એમ 2 1/2 પાઈની 22/7 અને r² એટલે આ શોધ્યું 7/2 7/2 કેટલી વાર લખવાના 2 વાર. બધું ઉડાડો એટલે તમને જવાબ મળે 38.5 મીટર². આ કોનું મળ્યું? બે અર્ધવર્તુળનું. બરાબર. એના પછી બે અર્ધવર્તુળની પરિમિતિ જોઈએ તો બે અર્ધવર્તુળ છે એટલે 2 લખવાના, આખા વર્તુળની 2πr અને અડધો ભાગ છે એટલે 1/2. હવે એ બધાની કિંમત મૂકીને છેદ ઉડાડો એટલે આનો જવાબ મળે 22 મીટર. હવે બે આજુબાજુના અર્ધવર્તુળનું ક્ષેત્રફળ પણ મળી ગયું અને પરિમિતિ પણ મળી ગઈ. હવે આપણે અંદરના જે લંબચોરસ છે એની વાત કરીએ તો તમને રકમમાં જ અંદર લંબાઈ કેટલી લેવાની ને સમજાવેલું છે કે 20 ને એમાંથી 7 બાદ કરવાની, તો 13 એ લંબાઈ થાય. હવે પહોળાઈ કેટલી થાય તો 7 મીટર થાય. બરાબર. કેટલી થશે? 7 મીટર. તો હવે લંબચોરસની પહોળાઈ પહેલાં આપણે અહીં ક્ષેત્રફળ શોધી લઈએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 13 × 7 એટલે 91 મીટર² થાય. અને પહોળાઈમાં અહીંયા એવી વાત છે કે અહીંયા આકૃતિમાં તમે જુઓ તો દેખો પહોળાઈનો ભાગ કોણે રોકી લીધો છે? અર્ધવર્તુળ. એટલે અહીંયા પહોળાઈ બરાબર આપણે શું લેવાનું? 0 લેવાનું. કેટલું લેવાનું? 0. બરાબર. એટલે કોઈ એમ કે અહીંયા ક્ષેત્રફળ શોધતી વખતે કેમ પહોળાઈ લખી છે અને પરિમિતિમાં કેમ નહીં? કારણ કે ક્ષેત્રફળમાં એ રોકેલી જગ્યા છે, અર્ધવર્તુળે જગ્યા રોકી છે એટલા માટે આપણે પહોળાઈ બતાવવાની છે. પણ પરિમિતિની અંદર પહોળાઈની જગ્યા કોણે રોકી લીધી છે? અર્ધવર્તુળે રોકી છે. એટલે આપણે પહોળાઈ બરાબર અહીંયા કેટલી લખીશું? 0 અને લંબાઈ 13 એટલે 13 દુ 26 આવી. બરાબર. અહીંયા પણ આપણને લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ મળી ગયું. હવે આખા બગીચાનું આપણે કુલ ક્ષેત્રફળ અને કુલ પરિમિતિ શોધવી હોય તો પહેલાં જે અર્ધવર્તુળ છે એના ક્ષેત્રફળ 38.5 અને લંબચોરસનું 91, એ બંનેનો સરવાળો કરો એટલે 129.5 મળે. અને બગીચાની કુલ પરિમિતિ 22 અને 26 એ મળે તમને 48 મીટર. બરાબર. અહીંયા મને 11.1માં 3 જરૂરી દાખલા લાગ્યા હતા એ મેં તમને ગણાવ્યા છે, એ તમારે એમાંથી જોઈ નોટમાં લખવાના. એ સિવાય આગળના સૂત્રો, નોંધ અને જેટલા પણ દાખલા આકૃતિવાળા ગણાય છે એ બધા જ તમારે ગણિતની નોટમાં લખવાના છે. એટલે તમારા સ્વાધ્યાય 11.1 સુધી અહીંયા પૂરું થાય છે. બરાબર. હવે તમારે આગળનું આ ચેપ્ટરની અંદર વધુ આપણે આવતા વિડીયોમાં જોઈશું.